રેલવે સ્ટેશનોના સ્વરૂપને બદલવાના આ પ્રયાસમાં ભારતીય રેલવેએ એક દૂરદેશી નીતિ અમૃત ભારત સ્ટેશન યોજનાનું અનાવરણ કર્યું છે. આ યોજનાનો ઉદ્દેશ રેલવે સ્ટેશનનો સતત વિકાસ કરવો, તેમની માળખાકીય સુવિધાઓ સાથે સાથે તેમની સુવિધાઓ તેમજ યાત્રીઓને સલામત, આરામદાયક અને નૈસર્ગિક યાત્રાનો અનુભવ પ્રદાન કરવા માટે આ સેવાઓમાં વધારો કરવાનો છે. ભારતીય રેલવે ગુજરાતની પ્રગતિ અને સામાજિક આર્થિક વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. ત્યારે રેલવેના વિકાસલક્ષી અને માળખાકીય કાર્યોને વેગ આપવા માટે નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાત રાજ્ય માટે 8,332 કરોડનું અંદાજપત્ર કરવામાં આવ્યું છે. આ બજેટ વર્ષ 2009થી 2014 વચ્ચે ફાળવવામાં આવેલા સરેરાશ બજેટ કરતા 1,315% વધારે છે. જેમાં વેરાવળ રેલવે સ્ટેશનને પણ આધુનિક બનાવવામાં આવશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર તથા અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. યાત્રિકોની સુવિધા પર આપવામાં આવ્યું હતું મહત્વ. રેલવે સ્ટેશનને માત્ર સેવાના સાધનો જ નહીં પરંતુ એક સંપત્તિ તરીકે બદલવા અને વિકાસ કરવાના વડાપ્રધાન મોદીના વિઝનને અનુરૂપ ભારતીય રેલવેએ આધુનિક સુવિધાઓ સાથે રેલવે સ્ટેશનના વિકાસને ખૂબ મહત્વ આપ્યું છે. જેથી સામાન્ય રેલવે યાત્રીઓ પણ આરામદાયક, અનુકૂળ અને આનંદપ્રદ રેલવે યાત્રાનો અનુભવ કરે છે. બ્યુરો રિપોર્ટ, મહાદેવ ન્યૂઝ, ગીર સોમનાથ.